આજે ગુજરાતનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા પેપરલેસ બજેટ લઈને તેઓ વિધાનસભા ગૃહમાં પહોંચ્યા છે। આને લઈને ઘણી બધી આશા અપેક્ષાઓ પણ આ વખતે ગુજરાતના લોકો લગાવી રહ્યા છે। તે વચ્ચે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ બજેટને લઈને મહત્વની વાત કરી છે। તેમણે શું માંગણીઓ સરકાર સામે કરી છે, વિગતે વાત કરીએ। શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો, ઘર શોધી રહ્યા છો, તો પછી ચિંતા મૂકી દો। શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે? કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર આનંદ શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે। 3 BHK આ ફ્લેટ છે, તેની અંદાજિત કિંમત 85 લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી। તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે। એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે। અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી 50 મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે। 50 મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે। એટલું જ નહીં, ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે। એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો, સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે। એટલું જ નહીં, આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને 3 BHK ફ્લેટ તો મળશે, સાથે સાથે 60 વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે। આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગત। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાત માટે ખૂબ જ અતિ મહત્વપૂર્ણ દિવસ એટલે કે આજનું બજેટ 2025 અને 26ના વર્ષનું બજેટ છે તે ગુજરાત સરકારના નાણામંત્રી કનુ દેસાઈ છે તે રજૂ કરવાના છે, જેમાં મહત્વની જાહેરાતો પણ થઈ શકે તેવી પણ આશાઓ અપેક્ષા લગાવવામાં આવી રહી છે। મધ્યમ વર્ગ મીટ માંડીને બેઠો છે કે આ વખતે આ બજેટમાં તેને ખૂબ રાહત મળે। ખેડૂત હોય, મહિલાઓ હોય, યુવાનો હોય, તેમણે પણ અલગ અલગ અપેક્ષાઓ આ બજેટથી લગાવી છે। ત્યારે આજે નાણામંત્રી કનુ દેસાઈએ બજેટને લઈને પણ મહત્વનું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે આ બજેટ મહિલાઓ, ખેડૂતો અને યુવાનો માટે ખાસ પ્રાથમિકતામાં રહેશે। સાથે જ આ મામલે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ બજેટ પહેલાં કેટલીક મોટી માંગણીઓ કરી દીધી છે। તેમણે કહ્યું છે કે જે અન્ય રાજ્યોમાં ગેસની બોટલો 500 રૂપિયામાં આપવામાં આવે છે, મહિલાઓને સન્માન નિધિ જે આપવામાં આવે છે, સાથે જે ભરતીઓની પ્રક્રિયા છે, દર વખતે ભરતીઓ કરવા માટે સરકાર જાહેરાતો કરે છે પરંતુ સમયસર ભરતી નથી થતી, તેને લઈને પણ તેમણે સવાલ ઉઠાવ્યા। ખેડૂતોને જે ટેકાના ભાવની વાત હોય તે ટેકાના ભાવને લઈને પણ તેમણે વાત કરી કે તેમને પૂરતો ભાવ આપવામાં આવે। તેમણે જે નર્મદા જિલ્લા તેમજ આદિવાસી વિસ્તારોમાં જે વિસ્થાપિતો છે તેમને પૂરતું વળતર ચૂકવવામાં આવે તેવી અલગ અલગ માંગ સાથે શું વાત કહી છે તે સાંભળો। આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા 2025-26નું નાણાકીય બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરવા જઈ રહ્યું છે, ત્યારે આ બજેટ અમે આશા રાખીએ છીએ કે આ બજેટ પુરાતનવાળું અને આંકડા માયાજાળથી વિહીન હશે અને આ બજેટમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીએ દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં જે મહિલાઓને લાડલી દીકરી યોજના હોય કે મહિલા સન્માન રાશિના રૂપે 2500 રૂપિયા આપવાની પહેલ કરી છે। ગેસનો બાટલો 500 રૂપિયામાં આપીને દર હોળી અને દિવાળી એક બાટલો મુક્ત આપવાની પહેલ કરી છે। યુવાનોને બેરોજગારી ભથ્થું આપવાની પહેલ કરી છે। સાથે સાથે આ તમામ રાજ્યોમાં વીજળી ફ્રી, શિક્ષા ફ્રી, સાથે સાથે પાણી ફ્રી જેવી એમણે પહેલો કરી છે, એવી જ પહેલ આ બજેટ દ્વારા ગુજરાતના લોકોને પણ લાભવંતી કરે એવી અમે આશા રાખીએ છીએ। સાથે આ બજેટમાં ગુજરાતના ખેડૂતોને દિવસ દરમિયાન પૂરતી ખેતીવાડીની વીજળી મળે। જે પણ લોકોની જે પણ પ્રોજેક્ટોમાં, એ નેશનલ હાઈવે હોય, નહેર હોય, હાઈ ટેન્શન લાઈનો હોય કે એક્સપ્રેસવે હોય, જેમાં પણ જમીનો ગઈ છે એમને યોગ્ય વળતર મળે। સાથે સાથે ખેડૂતોના જે ટેકાના ભાવ છે એને CCI દ્વારા ખરીદી કરવામાં આવે અને ટેકાના ભાવ સારા મળે એવી પણ અમને અપેક્ષા છે। ગુજરાતનો યુવા જે ગુજરાતની ધડકન છે, એ યુવાઓએ ભરતીઓની અનેક પરીક્ષાઓ આપી છે, એ પરીક્ષાઓની ભરતીઓ આજ દિન સુધી પેન્ડિંગ છે, એ તમામે તમામ ભરતી સત્વરે થઈ જાય। જે પણ કરાર આધારિત કર્મચારીઓ છે એમને પણ સરકારી ધોરણે જે પણ લાભો નથી મળી રહ્યા એમને પણ પૂરતા લાભો મળે એવી પણ આશા રાખીએ છીએ। મનરેગા યોજનામાં ગુજરાત સરકારના લઘુત્તમ વેતન ધારા પ્રમાણે 452 રૂપિયા દરેક વ્યક્તિને પર ડે મળે એ પણ અમે આશા રાખીએ છીએ। ગ્રામ્ય વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 1,20,000 માત્ર આપવામાં આવે છે, જેને વધાવીને 3,50,000 કરવામાં આવે એવી પણ અમને આ બજેટમાં આશા છે। સાથે આ બજેટમાં આદિવાસી વિસ્તારોમાં જે પણ GMDC, કોરિડોર, નેશનલ હાઈવે, એક્સપ્રેસવે કે મોટા મોટા ડેમોના નામે લોકોને વિસ્થાપિત કરવામાં આવ્યા છે, એનું વળતર પણ આજે મળ્યું નથી, તો એ વળતર
પણ આ બજેટમાં આપવાની જોગવાઈ હશે એવી આશા રાખીએ છીએ. આદિવાસી વિસ્તારોમાં નર્મદા, ઉકાઈ, કરજણ, પાનમ, કડાણા જેવા ડેમોનું પાણી આપવા માટેની ઉદ્વહન સિંચાઈ યોજના પાઇપલાઇનો દ્વારા કે નહેરો દ્વારા આપવાની જોગવાઈ હશે એવી પણ આશા રાખીએ છીએ. આદિવાસી વિસ્તારોમાં શિક્ષકોની ઘટ છે, શાળાઓના ઓરડા નથી, આંગણવાડીઓ નથી, બાળકો કુપોષણથી પીડાય છે અને ડોક્ટરો નથી, સાધનો નથી, ઘણી જગ્યાએ રોડ રસ્તા નથી, જેના કારણે અમારી મા દીકરીઓ રસ્તે પ્રસૂતિ દ્વારા મા દીકરીઓને મરણ થાય છે. તે પણ અટકાવવામાં આવ્યું હશે આ બજેટમાં એવું અમને આશા છે. સાથે સાથે અમારા વિદ્યાર્થીઓની જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના હતી જે બંધ કરવામાં આવી પુનઃ ચાલુ કરવાની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી હશે એવી પણ અમને આશાઓ છે. હવે જે ટ્રાઇબલ સપ્લાન આદિવાસી વિસ્તારોમાં છે એમના દ્વારા પ્રભારી મંત્રીઓ અમલીકરણોને સાથે રાખીને એમની એજન્સીઓ, એનજીઓ અને કોન્ટ્રાક્ટરોને લાભ કરાવવા માટે જે કરોડોના ભ્રષ્ટાચાર કરે છે તે આ બજેટ દ્વારા અટકાવવામાં આવ્યા હશે એવી અમે આશા રાખીએ છીએ. જો આમ કરવામાં ન આવ્યું હશે તો ચોક્કસ આ બજેટ પુરાતનવાળું હશે અને આંકડાની માયાજાળ હશે એવું અમે સ્પષ્ટ માનીએ છીએ. આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા. તેમણે પણ અપેક્ષા રાખી છે કે સરકાર પાસે જે બજેટની અપેક્ષા તેમને છે તે પ્રકારે બજેટ આવે, કેમ કે ગત વર્ષે પણ બજેટની ઘણી બધી અપેક્ષાઓ હતી પણ તે પ્રકારે બજેટ ન હોવાના આરોપો વિપક્ષે કર્યા હતા. પરંતુ હવે જે રીતે તેમણે અલગ અલગ મુદ્દાઓ ઉઠાવ્યા છે તેને લઈને જોવાનું રહ્યું કે અત્યારે થોડીક જ વારમાં જે બજેટ રજૂ થવાનું છે તે બજેટમાં આ બાબતો સ્પષ્ટ થાય છે કે કેમ. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.